હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક બેબી ફૂડની રેસીપી શેર કરવા જઈ રહ્યા છીએ. તો આ જે રેસીપી છે એકદમ હેલ્ધી રહેવાની છે, તેમજ આ જે રેસીપી છે એ બેબી પણ યુઝ કરી શકે છે, મતલબ બેબી માટે પણ તમે બનાવી શકો છો, તેમજ મોટા લોકો પણ આને ખાઈ શકે છે. ખૂબ જ હેલ્ધી રહેતી હોવાથી આ કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ સુધી આ વિડીયોને જરૂરથી વોચ કરજો. તો એના માટે સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે. ડ્રાયફ્રૂટ્સમાં આપણે કાજુ, બદામ અને અખરોટ લઈ લીધા છે અને આને આપણે આ રીતે શેકી લેવાના છે. મીડિયમ ફ્લેમ પર આ રીતે આપણે આને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતે આ શેકાઈ જાય પછી આપણે એને પાવડર ફોર્મમાં રેડી કરવાનું છે. તો એના માટે આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું. મિક્સી જારમાં એડ કરી અને આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ત્યારબાદ બટાકા પૌવા માટે જે પૌવા આપણે યુઝ કરીએ છીએ એને આપણે ચાળીને એને પણ સારી રીતે શેકી લેવાના છે. તો આ પણ તમારે જેટલી ક્વોન્ટિટીમાં એડ કરવા હોય બધી જ વસ્તુ આપણે અડધી અડધી લેવાની છે. તમારે વધારે બનાવવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો. તો આને પણ સારી રીતે આપણે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પૌવા પણ સારી રીતે શેકાઈ ગયા છે. આને પણ આપણે એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી અને આનો પણ એકદમ બારીક એવો પાવડર રેડી કરી દેવાનો છે. પૌવા પણ નાના બાળકો માટે ખૂબ જ હેલ્ધી રહેતા હોય છે. તો આને પણ આપણે લઈ લીધા છે. ઘણી વખત તમે શાકભાજી કે વગેરે બનાવવા ન બેસી શકતા હોય, લેટ થઈ જતું હોય કે કોઈ ટ્રાવેલિંગમાં જતા હોય તો એટ અ ટાઈમ આનો પાવડર આપણે બનાવીને રેડી કરી શકીએ છીએ અને ટ્રાવેલિંગ ટાઈમે પણ આને સાથે આપણે કેરી કરી શકીએ છીએ. સાથે જ આપણે મખાના લઈ લીધા છે અને મખાનાને પણ આ જ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ડ્રાય રોસ્ટ કરી અને એનો પાવડર રેડી કરી દેવાનો છે. મખાના પણ તમને ખબર છે કે ખૂબ જ હેલ્ધી રહેતા હોય છે અને બાળકો માટે તો ખાસ કરીને આ બધી જ વસ્તુઓ ખૂબ જ હેલ્ધી છે. તો આ બધું જ વારાફરતી આપણે મિક્સી જારમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો કાજુ બદામ વગેરેને પણ આપણે સારી રીતે પાવડર ફોર્મમાં રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો પાવડર અહીંયા રેડી છે. હવે આપણે પૌવાનો પણ પાવડર રેડી કરી દઈશું. આ પાવડરને આપણે કોઈ બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીને આમાં જ તે આપણે પૌવાનો પાવડર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આ ડ્રાયફ્રૂટ્સનો પાવડર આપણે ટ્રાન્સફર કરી લીધો છે અને આ રીતે હાથની મદદથી સહેજ આપણે આ રીતે જે મોટો મોટો ભૂકો તમને લાગતો હોય એ પ્રેસ કરી આ રીતે એને સારો એવો બારીક પાવડર રેડી કરી દેવાનો છે. તેમજ હવે પૌવાને પણ આ રીતે મિક્સી જારમાં એડ કરી અને એનો પણ પાવડર રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અહીંયા તમે જોઈ શકો છો પૌવાનો પાવડર પણ રેડી છે. એને આપણે જે ડ્રાયફ્રૂટ્સનો પાવડર હતો એ જ બાઉલમાં એડ કરી દઈશું અને બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે બાદમાં પણ મિક્સ કરી શકો છો, પણ અહીંયા મેં સાથે જ તેને થોડું મિક્સ કરી લીધું છે. હવે આપણે મખાના જે રોસ્ટ કરીને રાખ્યા હતા એને પણ મિક્સી જારમાં એડ કરી દઈએ અને એનો પણ આપણે એક પાવડર રેડી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, મખાનાનો પણ આ રીતે પાવડર રેડી કરી દેવાનો છે. તો મખાના પાવડર પણ રેડી છે. હવે આ બધા જ પાવડરને આપણે એક વાસણમાં લઈ લેવાના છે અને બધા જ પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ જ રીતે બધા જ પાવડરને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આ બધા જ પાવડરને આપણે ચાળી લઈશું. તમે ન ચાળો તો પણ ચાલશે, પણ જો તમે 5 થી 6 મહિનાના બેબીને આપતા હો તો ચાળવો ખૂબ જ જરૂરી છે. કેમ કે ડ્રાયફ્રૂટ્સમાં અમુક પીસીસ હોય એકદમ ફાઇન પાવડર રેડી નથી થતા હોતા, તો એ જે એક્સ્ટ્રા પીસીસ હોય છે એ ઉપર નીકળી જશે. આ રીતે તમે જોઈ શકો છો ઘણી વખત બાળકોને આ ગળામાં ફસાઈ જતા હોય છે જો નાના એકદમ હોય તો આ તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને ચાળીને જે ભૂકો વધે એનો પણ તમે યુઝ કરી શકો છો. અહીંયા બધું જ પાવડર આપણે ચાળી લીધો છે. તો આ પાવડરને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકીએ છીએ. તેમજ દૂધમાં સહેજ હલકું એવું દૂધ ગરમ કરી અને 1 ચમચી કે 2 ચમચી પાવડર એડ કરી અને તમે બાળકોને આપી શકો છો. તેમજ આ જે ડ્રાયફ્રૂટ્સનો પાવડર વધ્યો છે એને તમે કોઈ હલવો બનાવો તેમાં યુઝ કરી શકો છો. કોઈ બી રેસિપીઝમાં પણ તમે યુઝ કરી શકો છો, તો કંઈ પણ વેસ્ટ થતું નથી. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.